ગાંધીનગરના સાંતેજમાં વેક્સ બનાવતી કંપનીમાં લાગેલા આગમાં એકનું મોત નીપજ્યું છે। આગની ઘટનામાં દાઝી ગયેલા કર્મચારીનું મોત થયું। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારી છે। ફેત નામની વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। ગાંધીનગર અમદાવાદની ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો છે। કંપનીમાં રાખેલા વેક્સને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, સાંતેજમાં વેક્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી, શું સ્થિતિ? બિલકુલ ગઈકાલે મોડી સાંજે આ આગ લાગી હતી અને મેજર કોલ તેને જાહેર કરવામાં આવ્યો હતો। ગાંધીનગર, અમદાવાદ, કલોલ સહિતના જે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી મહા મહેનતે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો। હવે તેની અંદર જે વિગતો સામે આવી છે તે પ્રમાણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। જે કર્મચારી છે તે કર્મચારીનો કમકમાટી ભર્યું મોત જે આગના કારણે થયું છે। પોલીસે તેની ઓળખ શનિ તરીકેની કરી છે કે જે ત્યાં રહેતો હતો અને કામ કરતો હતો। આ જે મૃતક છે તેના સંદર્ભમાં એડી દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ આ જે ભયાનક આગ લાગી હતી તેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।